દાહોદ જિલ્લા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા 14થી વધુ વીજ ચોરી પકડી પાડવામાં આવી છે। એમજીવીસીએલ દ્વારા પોતાના જ કર્મચારીઓ તેમજ ઇન્ટેલિયા સ્માર્ટ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। 18/8/2025 થી 18/12/2025 દરમિયાન એમજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીંબડી, લીમખેડા અને દેવગઢ બારિયા ખાતેથી 888 વીજ મીટર ચોરી કરતા ઝડપાયા છે। વીજ મીટરોમાં સીલ તોડી તેની સાથે ચેડા કરી વીજ મીટરોમાં અવરોધક લગાવી વીજ પ્રવાહ ઓછો નોંધાય તેવી સામે આવેલ છે। એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કુલ 888 મીટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી 14.96 કરોડની વીજ ચોરી ઝડપી પાડી છે। એમજીવીસીએલના અધિકારીએ ખુદ જ વીજ કંપનીમાં કામગીરી સાથે સંકળાયેલા ઈસમો તેમજ સ્માર્ટ મીટર લગાવનાર ઇન્ટેલી સ્માર્ટ એજન્સીના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। દાહોદ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।